હેલો એવરીવન, મારું નામ ગુરપ્રીત છે અને આ મારા હસબન્ડ જતિન્દર છે. જતિન્દર સિંહ છે. રેડસ્ટોનમાં મેં મારી જર્ની જ્યારે હું પ્રેગ્નન્ટ હતી ત્યાંથી મેં સ્ટાર્ટ કરી છે. એકચ્યુઅલી મને ખબર નહોતી કે પ્રી કન્સેપ્શન બી થાય છે. એ જો મને ખબર હોત તો હું ડેફિનેટલી ત્યાંથી જ શરૂ કરત. પણ અત્યારે જ્યારે મને ખબર પડી કે પ્રેગ્નન્સીમાં પણ ગર્ભ સંસ્કાર થાય છે એટલે મેં રેડસ્ટોનને કોન્ટેક્ટ કર્યું. મારી જે ડૉક્ટર હતા એ પાયલમાં હતા અને ત્યાંના થ્રુ મને રેડસ્ટોનનો રેફરન્સ મળ્યું એટલે ત્યાંથી મેં રેડસ્ટોન જોઈન કર્યું છે. ફર્સ્ટલી જ્યારે મેં રેડસ્ટોનને જોઈન નહોતું કર્યું ત્યારે મારો નેચર પ્રેગ્નન્સી દરમિયાન જે મૂડ સ્વિંગ્સ આવતા, મને બહુ બધા ઇરિટેશન થતું અને મને માણસોય જોવા નહોતા ગમતા. એ ટાઈમે મને આમ પ્રેગ્નન્સી મારી બહુ હાર્ડ લાગતી હતી. પણ એઝ સૂન એઝ મેં જ્યારે રેડસ્ટોન જોઈન કર્યું અને એમાં તરત જ મને એની ઇફેક્ટ મળી ગઈ. એઝ નોર્મલી રોજ ઓફલાઈન ક્લાસીસમાં આવતી, અહીંયા આવીને પ્રેયર્સથી સ્ટાર્ટ કરી અમે એક્સરસાઇઝ કરતા, યોગા કરતા અને બહુ બધી એક્ટિવિટીઝ રિલેટેડ ટુ મેથ્સ, સાયન્સ અને બધું કરતા અહીંયા એક્સરસાઇઝીસ. એનાથી મારું જે પ્રેગ્નન્સીમાં બાકીના જે રેસ્ટના મહિના રહ્યા છે એ બહુ જ અલગ થઈ ગયા છે. એટલે એ મને એટલા સેટિસ્ફાઈંગ લાગ્યા છે ને એ મંથ્સ મેં ખૂબ જ એન્જોય કર્યા છે. અહીંયા આવીને અમે રોજ કંઈક નવી નવી વાતો કરી, એકબીજા સાથે ઇન્ટરેક્શન્સ કરી, એટલે એકબીજાને ખ્યાલ આવે કે શું થાય છે બીજા સાથે અને આપણી સાથે શું થાય છે. સેમ જ્યારે અહીંયા આવીને સેન્સીસ ડેવલપ કરવાના બેબીઝના આવે કે એમના 5 સેન્સીસ છે એ ટાઈમ ઉપર ડેવલપ કરવાના છે એટલે એના માટે કઈ કઈ એક્ટિવિટીઝ જોઈ એ બધી મેં એક્ટિવિટીઝ ઉપર કોન્સન્ટ્રેટ કર્યું ને એ ઇફેક્ટ મને મારા બેબીમાં કમ્પ્લીટલી જોવા મળ્યું છે. એ મારી અને મારા હસબન્ડની જે સાઉન્ડ છે, મારી અવાજ છે એ જ્યારે પેટમાં હતી ત્યારે સાંભળતી એટલે જેમ બહાર આવી એમ જ એને તરત અમારી વોઇસ સાંભળવાનું ચાલુ કર્યું ને એ તરત અમને ઓળખી જતી કે આ મારા જ મમ્મી પપ્પા છે. સેમ અમે એના માટે જે એફર્મેશન્સ કરતા કે તું સ્ટ્રોંગ રહેવાની છો, તું લાંબી રહીશ, તું ટોલ છો, તું બ્યુટિફુલ થવાની છો, એ જ વસ્તુ અમને કમ્પ્લીટલી એની સામે જોવા મળી છે. એ કમ્પ્લીટલી મારા હસબન્ડની કાર્બન કોપી જ છે. એની આઈઝ, એની હાઇટ, એનો જે આમ એક્ટિવિટી કરવાની રીત છે એ બધું એમની ઉપર છે ને એ જ મેં ડિઝાયર બેબી ચાર્ટમાં પણ મેન્શન કર્યું હતું કે મને આવી જ ક્વોલિટીઝ જોઈએ છે મારા બેબીમાં. પણ મેં એવું એક્સપેક્ટ નહોતું કર્યું કે મારું બેબી આટલું બધું શાંત હશે. જેમ નોર્મલી હું બીજાના છોકરાઓ જોઉં એટલે એ બહુ ચીડચીડા હોય છે કાં તો બહુ રોતા હોય છે, પણ એ ઇફેક્ટ જે મેં અહીંયા ફીલ કરી છે મારા બેબીમાં કે એ જરાય રોતી નથી, બહુ શાંત રહે છે અને એટ ધ સેમ ટાઈમ એ ખૂબ એક્ટિવ બી છે. એટલે આને જેટલા બધા ગેસ્ટ મળવા આવ્યા છે અત્યાર સુધી એ બધાએ મને એમ જ કીધું છે તમારી બેબી બહુ એક્ટિવ છે, એટ ધ સેમ ટાઈમ એ શાંત પણ છે. એટલે અમને કંઈક અલગ જ લાગે છે કે તમે કંઈક અલગ જ કર્યું છે. મેં મારા ડિઝાયર બેબી ચાર્ટમાં ડિસ્ક્રાઇબ કર્યું હતું કે મારી બેબી સ્ટ્રોંગ હોવી જોઈએ અને એનું મને એક્ઝામ્પલ ત્યારે જોવા મળ્યું જ્યારે સવારે અમને ખબર હતી કે આજે એના જેબ્સ લાગવાના છે, 1.5 મંથના જે જેબ્સ લાગે એટલે ત્યારે મેં એને ખાલી સવારે એકવાર એમ કીધું કે આજે તને 3 જેબ્સ લાગવાના છે અને તારે એકેમાં રોવાનું નથી, તારે સ્ટ્રોંગ રહેવાનું છે. અને જ્યારે એનું ટાઈમ આવ્યું એટલે હું પોતે એટલી બીતી હતી, ભલે હું એને કહું છું કે તું સ્ટ્રોંગ છો, મને બીક લાગતી હતી કે રોશે, પણ એને એક બી જેબ્સમાં રિએક્શન જ નથી આપ્યું કે મને ઇન્જેક્શન્સ લાગ્યા છે. અને અમે એને દવા પણ ઓછી આપતા તો બી એને બહુ સારી રીતે એ વસ્તુને રિકવર કરી અને એને એવું ફીલ જ નથી થયું કે મને જેબ્સ લાગ્યા છે. એટલે એ એક્સપિરિયન્સ મારા માટે બહુ સારું હતું અને હું બધાને રિકમેન્ડ કરીશ કે ગર્ભ સંસ્કાર તો કરાય જ, અને એ પણ રેડસ્ટોનમાં જ.